ચૂંટણી પૂર્ણ થઈ ચૂંટણી પત્તાની સાથે જ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવતાની સાથે જ કોઈપણ પ્રકારની નોટિસ કોઈપણ પ્રકારની સૂચના વગર ડેરા પર બુલડોઝર ફેરવી દીધું। એટલે કે એક નાનું મંદિર એક નાનું ડેરું કે જ્યાં ત્યાંના સ્થાનિકોને કોઈપણ પ્રકારની નોટિસ નથી આપી, કોઈપણ પ્રકારની સૂચના નથી આપી અને તે પહેલાં જ બુલડોઝર ફેરવી અને જમીનદોસ્ત કરી દીધું છે। મંદિર જમીનદોસ્ત થતાની સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। અપડેટ પ્રિયા સિનેમા પાસેથી સામે આવ્યું છે। પ્રિયા સિનેમા પાસે એક નાનું મંદિર, આ મંદિર તોડી પાડતાની સાથે જ સ્થાનિકો રોષે ભર્યા છે। કહી રહ્યા છે કે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી કે ન કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી, સૂચના પણ આપ્યા વગર જ્યારે આ મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યું હોય ત્યારે સ્થાનિકો રોષે ભરાયા છે। આ બુલડોઝર એટલે કે કોર્પોરેશનની ગાડીને પણ રોકી છે। ગાડીના ડ્રાઈવરને કહ્યું કે અધિકારીઓને અહીંયા બોલાવો, અમને આ મંદિર ફરીવાર આ જગ્યા પર નિર્માણ કરેલું જોઈએ તેવી પણ ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ સાહેબ પ્રિયા ટોકીઝ છે। પ્રિયા ટોકીઝની અંદર આજે વર્ષો જૂનું મંદિર 80 વર્ષ જૂનું ડેરી છે ને સાહેબ દર રવિવારે પબ્લિક ભેગી થાય। આજે અમે કશું કર્યું, અમારી જૂની ડેરી તોડી નાખી ને કોઈ નોટિસ નહીં હાલી, કોઈ પરિણામ નહીં હાલ્યું અમને સાહેબ। આજે અમારા આત્માને દુભાવું થયું સાહેબ ને આજે અમે જેને ફોન કર્યા કોઈ આવતું નહીં। બીજું કે આ કોર્પોરેશન વાળા અહીં હોજે શાકભાજી વાળા દારૂ દિયા એમ કહેતી દરરોજ આવીને પૈસા લઈ જાય છે સાહેબ ને ઘેર શાકભાજી લઈ જાય છે ને આ નોટિસ નહીં હાલી, કશું હાલ્યું નહીં ને આ ડેરી તોડી છે સાહેબ। અમને આજે અમારા આત્માને એટલું દુઃખ થાય છે। આ ઇલેક્શન પત્યું તરત જ કોઈ નોટિસ, ઇલેક્શન પત્યું તરત જ આવ્યું સાહેબ। આજે કેવું સાહેબ કોઈ નોટિસ નહીં હાલી, કશું ને આઈને જીસીબી લાઈન તોડવાનું ચાલુ કરી દીધું સાહેબ। અધિકારીઓ ધમકી ચાલો ભાગો, પોલીસ બોલાવો છો આ રીતે કીધું।